સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નગરપાલિકા માટે 16મી ફેબ્રુઆરીના રોજ યોજાયેલા ચૂંટણી મતદાનના પરિણામો પ્રાંતિજ સેવા સદન ખાતે શાંતિપૂર્ણ માહોલમાં જાહેર કરવામાં આવ્યા હતા। આ ચૂંટણીમાં ભાજપે 19 બેઠકો જીતીને બહુમતી મેળવી, જ્યારે અપક્ષ 3 બેઠકો અને કોંગ્રેસ 2 બેઠકો જીતવામાં સફળ રહી। પરિણામો જાહેર થતાં રાજકીય વર્તુળમાં ચર્ચા શરૂ થઈ હતી અને વિજેતા ઉમેદવારો દ્વારા સમર્થકોને આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। આજ રોજ તારીખ 18/2/2025 રોજ પ્રાંતિજ નગરપાલિકા સામાન્ય ચૂંટણી 2025નું મતગણતરી તાલુકા સેવા સદન ખાતે પ્રાંતિજ ખાતે યોજાય, જેની અંદર ક્રમશઃ વારાફરતી વોર્ડ નંબર 1 થી 6 ની મતગણતરી અહીંયા શરૂ કરવામાં આવેલ અને મતદાન 9 વાગે સ્ટાર્ટ થયેલ અને તમામ વોર્ડની બેઠકોની મતગણતરી હાલ પૂર્ણ કરવામાં આવેલ છે, જેમાં કુલ અમારી ત્યાં 24 બેઠકો હતી। એ 24 બેઠકોની મતગણતરી પૂર્ણ કરવામાં આવેલ છે। જે મતગણતરી પૂર્ણ થતા છેલ્લે ટોટલ 24માંથી 19 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની જીત થયેલ છે। ત્યારબાદ 2 બેઠકો પર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવારની જીત થયેલ છે અને 3 બેઠકો પર અપક્ષ વિજેતા જાહેર થયેલ છે અને તમામ મતગણતરી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયેલ છે। સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।